જય માતાજી। આજે જયંત પંડ્યાના પર્દાફાશમાં જાણીતા પત્રકાર રાજકોટના જગદીશભાઈ મહેતા કે તેઓ તેમને વિશે શું કહે છે અને કાયદો શું છે તે બધું તેમનું એક જૂનું ઇન્ટરવ્યૂ છે, એના કેટલાક ઓડિયો ભાગ રજૂ કરું છું, સાંભળો પહેલાં। જો આખે આખું કોળું શાકમાં જઈ રહ્યું છે। પહેલી વાત તો એ કોણ શું માને છે, બંધારણમાં દરેકને અધિકાર છે। મને ધારો કે મોબાઈલ ઉપર શ્રદ્ધા છે, દાખલા તરીકે કે મારું કામ મોબાઈલથી જ થાય એમ છે, મોબાઈલાએ નમાહા, તો તમારો એ વાત તમારે મારી ઉપર થોપી ન દેવાય કે આને તમે અંધશ્રદ્ધા કહો છો। જોયું ને, આ રાજકોટના જે આપણે પ્રિન્ટ મીડિયા આવે, છાપા અખબાર આવે, તેમના પત્રકાર છે જગદીશભાઈ મહેતા। તેમને કોઈ દેવી દેવતાનું ઉદાહરણ નથી આપ્યું, એક સામાન્ય મોબાઈલનું ઉદાહરણ આપ્યું કે મોબાઈલમાં મારી શ્રદ્ધા છે અને હું ઓમ નમો એ મોબાઈલ કહું તો એ મારી શ્રદ્ધા છે। તમે મારી ઉપર કોઈ વસ્તુ થોપી ન શકો કે બંધ ન કરાવી શકો। આગળ સાંભળો। એ તમારી માન્યતા છે કે અંધશ્રદ્ધા છે, પણ મને શ્રદ્ધા છે। લ્યો, મોબાઈલને દેવ માનવાની જગદીશ મહેતા કે મને શ્રદ્ધા છે, એ તમારી નજરમાં અંધશ્રદ્ધા છે, બરાબર? એટલે જયંત પંડ્યાને ખાસ માન્ય શ્રી જગદીશભાઈ મહેતાનો જવાબ છે। જોયું જઈશે જયંત પંડ્યાએ આ વિડીયો, પણ ફરીથી આપને બધાને બતાવવો છે। આગળ સાંભળો। સચિન તેંડુલકર ડાબા પગે જ પેડ બાંધીને ઉતરતો, હવે એને ક્રિકેટના કોચને શું લેવા દેવા, મને કયો ચાલો। સચિન તેંડુલકર ક્રિકેટર, જે આપણે દેશી ભાષામાં બેટ દડાની રમત અને ક્રિકેટર, બરાબર, એ તેમના ડાબે પગે જ ઓલું પેડ બાંધીને ઉતરતો, તે તેની શ્રદ્ધા હતી। ક્રિકેટમાં ક્યાંય નિયમ નથી કે ડાબા પગે જ બાંધીને ઉતરવાનું, બરાબર? આ જયંત પંડ્યા એને પણ અંધશ્રદ્ધા કેમ છે, આગળ સાંભળો। બરાબર, હવે એ છે તો છે, હવે તમે એને અંધશ્રદ્ધા કેવી, તમારું સર્ટિફિકેટ માગે છે કોણ? જોયું ને જયંત પંડ્યા, આ તમારા જ ભૂદેવ છે જગદીશભાઈ મહેતા, અને તમારી કરતાં ક્યાંય મોટા હોદ્દા ઉપર છે, એક પત્રકાર છે અને અવારનવાર રાજકીય મુદ્દા ઉપર, ખેડૂતોના મુદ્દા ઉપર અને સામાજિક મુદ્દા ઉપર અવાજ ઉઠાવે છે, અને આ જ તમારી પોલછતી કરે છે। આગળ સાંભળો। એટલે થોપી દેવાનો જે વિચાર, થોપી દેવાની જે ઘટના છે એ બહુ ખરાબ છે। જયંતભાઈ પંડ્યા હવે એ વિજ્ઞાન જાથા નામે સંસ્થા ચલાવે છે ને, એમ કહે કે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો, પણ એ અપનાવવાનું બરાબર છે, પણ તમે એ કોઈને તમે એક્શન ન લઈ શકો તો કાલે હવે જોયું ને, વિજ્ઞાન જાથાનું કામ વિજ્ઞાન શું છે એ બતાવવાનું છે અને સમજાવવાનું છે, કોઈની ઉપર એક્શન ન લઈ શકો। એટલે કે જે આમ તકતી લઈને અને માફી મંગાવો છો ને જયંતભાઈ પંડ્યા, તે તમે ન કરી શકો। આગળ સાંભળો। જૈન લોકો માને છે કે માંસાહાર કરવો એ ખરાબ છે, એટલે બધા જૈનો આ બધા તૂટી પડે, આ રેકડી ઉપર હાલશે એવું? હું ને તમે માનીએ છીએ કે શરાબ બહુ ખરાબ છે, કાલે વારે હું ને તમે બુટલેગર ઉપર દરોડા પાડવા માંડશું, હાલશે? ભલા માણસ વધીને શું થઈ શકે? આપણા વિસ્તારમાં દારૂની બહુ બધી હોય તો આપણે લાગતા વળગતા તંત્રવાહકોને કહેવું જોઈએ યા મીડિયાને કહેવું જોઈએ। જોયું ને, જગદીશભાઈ મહેતા કહે છે કે આપણે કોઈ પ્રોબ્લેમ હોય, ગમે તે વસ્તુ આ નથી ખરાબ થાય છે તો લાગતા વળગતા તંત્ર એટલે કે પોલીસ અધિકારીને આપણે ફરિયાદ કરવી જોઈએ, બરાબર, અથવા મીડિયાને કહેવું જોઈએ। પણ આ તો ભાઈ કાળો પેટ પહેરીને કાળો કોટ કાગડા જેવો પહેરીને પોતે જજ સાહેબ હોય અને ન્યાય ચુકાદો આપે, નો કોઈ એફઆઈઆર, નો કોઈ કેસ, નહીં કોર્ટમાં રજૂ કરવાના। આગળ સાંભળો। કે ભાઈ અહીંયા દારૂની ભઠ્ઠીઓ ચાલે છે ને તંત્ર કાંઈ જવાબ દેતું નથી, પછી તંત્ર જાણે ને એ જાણે, મારે દરોડો પડાતો નથી, જનતા રેડ જુદી ઘટના છે, એ એક પોલિટિકલી જાગૃતિનો ભાગ છે જનતા રેડ, પણ એનાથી અધિકાર મળી નથી તો કાલે વારે કોઈ એમ ન કહી શકે કે હવે જનતા રેડ અમારું રજિસ્ટ્રેશન નામની સંસ્થા છે અને અમે તમામ દુર્ગતિઓ જ્યાં પણ થતી છે ત્યાં હવે અમે પોલીસની જેમ કાયદો હાથમાં, એવું હોય કોઈ દી કાયદો કોઈને હાથમાં લેવાનો અધિકાર ખરો? જોયું ને જયંતભાઈ પંડ્યા, તમારા જ ભૂદેવ છે, કાયદો કોઈને હાથમાં લેવાનો અધિકાર નથી, તમે ક્યાંય રેડ ન પાડી શકો, બહુ થાય તો તમે પોલીસ ફરિયાદ કરી શકો,
અને પોલીસ પ્રશાસન કાર્યવાહી કરી શકે. અને પોલીસ પ્રશાસન જે તે લાગતા વગતા કોઈ ગુનેગાર હોય તો એને પકડીને 24 કલાકની અંદર કોર્ટમાં હાજર કરવા પડે. આગળ સાંભળો. જયંતભાઈના કેસમાં આવા અનેકો બનાવ બન્યા છે અને ખબર નહીં કેમ એક સારા વિષય સાથે નીકળેલો માણસ આટલી હદે ખરડાઈ ગયો. સારા વિષય જોયું ને જયંતભાઈ પંડ્યા, આ તમારી ઉપર જ કહે છે જગદીશભાઈ મહેતા કે સારા વિષય સાથે નીકળેલ માણસ આટલી હદે ખરડાઈ ગયો. ખરડાઈ ગયો એટલે ઘસાઈ ગયો, જઈ ગયો તમે કે ફેંકાઈ ગયા. આગળ સાંભળો. જે શું છે કે એ વૈજ્ઞાનિક અભિગમની વાત કરે છે. આમ ખોટું નથી, એ વાત બરાબર છે કે અંધશ્રદ્ધાથી માણસ, પણ તમે જેને માનો છો એને મારા સર્ટિફિકેટની શું જરૂર છે કે આ અંધશ્રદ્ધા છે? જોયું ને જયંતભાઈ પંડ્યા, તમે ગમે તેને માનતા હોય એમાં અમારા કોઈ સર્ટિફિકેટની તમારે જરૂર નથી કે આ તમારી શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે. આગળ સાંભળો. હું તો હજારો લોકોને કહું છું, અહીંથી ચોટીલા જે ડુંગરો ચડે છે, મને એનું તમે વૈજ્ઞાનિક પરીક્ષણ હું તમને માગું, તમે આપી શકો ખરા? કે મને વૈજ્ઞાનિક સર્ટિફાઈ કરો કે આ ડુંગરો ચડવાથી માતાના દર્શન કરવાથી મારી બધી જે કહેવાતી વિપદા છે એ દૂર થઈ જાય. સાયન્ટિફિકલ સર્ટિફિકેટ મળે ખરું? ઇમ્પોસિબલ. એવું જગતના તમામ તિરુપતિ બાલાજીથી માંડીને બધે સમજો ને, તમને ખુદને એક અહેસાસ થાય એ અલગ ઘટના છે અને એનું નામ જ શ્રદ્ધા છે. તમને એમ થાય છે કે હું તિરુપતિમાં જઈને બાલ મુંડાવું છું, એટલે વાળ અર્પણ કરું છું અને એની વિધિ વિધાનપૂર્વક પૂજા કરું છું, તો મને અમુક અમુક પ્રકારની મારી જે વિપદા છે એમાં મને સાતા મળે છે, તો એ તમારી માન્યતા છે. જોયું ને, ચોટીલા ડુંગરનું ઉદાહરણ આપ્યું જગદીશભાઈ મહેતાએ કે ચોટીલાનો ડુંગર ચડી આપણે અને એનું કોઈ સાયન્સ એટલે કે વૈજ્ઞાનિક કારણ છે કોઈ કે ડુંગર ચડવાથી આપણું આ કામ થયું કે આ કાંઈ થયું? શ્રદ્ધા છે માણસોની. ડુંગરે ચડે અને માતાજીના દર્શન કરે તો એક શાંતિનો અનુભવ થાય, એ જ શ્રદ્ધા છે. તિરુપતિ બાલાજી જઈને આપણા માથાના વાળ આપણે મૂંડાવી અને અહીંયા દાન કરી અને વિધિ કરી તો એક આપણી શ્રદ્ધા છે. અને વાળ મૂંડાવ્યા પછી એક જે આનંદ થાય ને, આપણે અહેસાસ થાય ને આનંદનો, એક શાંતિનો, એ જ આપણી શ્રદ્ધા છે. અને એ શ્રદ્ધાને આ વિજ્ઞાન જાથા અંધશ્રદ્ધા ગણે છે. આગળ સાંભળો. હું તો કહું તમને સરાહવા જોઈએ. સારું ભાઈ, એ બાને તમને એમ તો થયું કે એક વિપદા ઓછી થઈ, તો શું ખોટું છે? હવે અંધશ્રદ્ધા હોય તો તમે એ પણ તમે નાખી તો શકો જ અંધશ્રદ્ધાના ટોપલામાં. કારણ કે ન્યાય તિરુપતિ બાલાજી પર કે તમને સીધા બહાર આવીને વેલકમ તો કરતા નથી, આવો આવો જગદીશભાઈ આવો, શું કાંઈ મુશ્કેલી છે, એવું તો છે નહીં. તો જે ભાઈ એક આપણા બહુ મોટા શાયર જે થઈ ગયા છે, એણે બહુ વાત કરી કે ભાઈ શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. સાચી વાત કીધી જગદીશભાઈ મહેતાએ કે શ્રદ્ધાનો જો હોય વિષય, શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે? કુરાનમાં ક્યાં કાંઈ પૈગંબરની સહી છે? તેવી જ રીતે કે ગીતા કે મહાભારત, ગીતા ભગવાન શ્રી કૃષ્ણનું પોતે મુખ્યથી બોલેલી ભાગવત, શ્રીમદ ભાગવત ગીતા, તેમાં ક્યાં ભગવાન શ્રી કૃષ્ણની સહી છે? અને લખવાવાળા, બોલવાવાળા વેદવ્યાસની ક્યાં સહી છે? અને ભગવાન ગણપતિ એમાં લખી તો તેમની પણ ક્યાં સહી છે? પણ આ એક આપણો શ્રદ્ધા અને વિશ્વાસ છે. એ આ વિજ્ઞાન જાથાને ન ખબર પડે, આ જયંત પંડ્યાને ન ખબર પડે. આગળ સાંભળો. આ એના જેવી જ વાત છે. એટલે તમારો અભિગમ, જયંતભાઈ પંડ્યા જાથા નામની સંસ્થા તરફ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાની અપીલ કરી, સારી વાત છે, ઠીક છે, પણ કરવી કઈ રીતે જોઈએ? જન જાગૃતિના કાર્યક્રમની રીતે. સેમિનાર કરો, સ્કૂલમાં જાઓ, જાહેરમાં નુક્કડ જે કહેવાય છે એ પ્રકારે તમે કરો, કોઈ વાંધો નહીં, એ બધું ચાલે. પણ દરોડો પાડવાનો અધિકાર, સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો અધિકાર તમને નથી જ નથી. જોયું ને જયંતભાઈ પંડ્યા, તમે કાળો કોટ પહેરો છો પણ તમને કોઈ કાયદાનું ભાન નથી. જગદીશભાઈ મહેતા કહે છે કે તમને કોઈ અધિકાર નથી રેડ પાડવાનો, બરાબર? તમે ખાલી દાખલો બેસાડી શકો જાહેરમાં, નુક્કડમાં, ગલીઓમાં કે આ વિજ્ઞાન છે, આ શ્રદ્ધા છે, આ અંધશ્રદ્ધા છે. બાકી રેડ પાડવાનો તમને કોઈ અધિકાર નથી. આગળ સાંભળો. તમે જેમ કે પારડી PGVCLની કચેરીમાં સત્યનારાયણની કથા ચાલતી હતી,
દાખલા તરીકે કોઈ ગ્રાહકે કે બીજા કોઈએ ફરિયાદ કરી હોય કે ભાઈ અમે અહીંયા કલાકોથી ઊભા છીએ, અમારા પ્રશ્નો દૂર કરતા નથી, અને તે બધા કથામાં છે, ચાલુ ઓફિસે કથામાં બેસીને ભલે એને ધર્મ એને મુબારક, પણ અમે અહીંયા અરજદાર તરીકે આવ્યા છીએ તો એનું શું? તો એ બિલકુલ વાજિબ પ્રશ્ન છે. તો એણે જયંત પંડ્યાને શું કામ કહેવું જોઈએ? PGVCLના ઉપરી અધિકારી નથી હોતા, અહીંના જિલ્લા કલેક્ટર નથી હોતા, બીજા કોઈ પોલીસ તંત્ર નથી હોતું, ઇવન તો મીડિયા નથી હોતું. એટલે જ કહું છું કે આમાં કંઈક ગંધ લાગે તમને, સમથિંગ ઇઝ રોંગ, કે કોઈ એક વ્યક્તિએ બુદ્ધિપૂર્વક આવી વાત જે છે જયંત પંડ્યા સુધી પહોંચાડી, એ અંદરો અંદરનો ડખો છે અધિકારીઓનો. બાકી એ કથા સાચી વાત કીધી જગદીશભાઈ મહેતાએ. અંદરો અંદરનો ડખો. જો વીજ કચેરીમાં સત્યનારાયણ ભગવાનની કથા ચાલતી હતી અને ગ્રાહક કોઈ PGVCLના ગ્રાહકને તકલીફ પડતી હતી તો પોલીસમાં ફોન કરી શકે, મીડિયા બોલાવી શકે, વિજ્ઞાન જાથા બોલાવવાની શી જરૂર હતી? પણ અંદરો અંદરના ડખાવાળા જે આ સનાતન ધર્મને બદનામ કરવા એટલે કે ખતમ કરવા માટે નીકળ્યા હોય ને, એ જ આ જયંત પંડ્યા વિજ્ઞાન જાથાને ફોન કરે. આ એના મળત્યા જે સનાતન ધર્મનું ક્યાંય કાંઈ જોઈ નથી શકતા. આગળ સાંભળો. ચાલુ કથાએ પારડી પણ પહોંચી ગયા જયંતભાઈ, એટલે આયોજક બસ હતું એ પહેલા જયંતભાઈને જાણ હશે કે અહીંયા કથા થાય. બિલકુલ કથા થવાની છે, એ તો એડવાન્સ વાત થયેલી જ હોય ઓફિસમાં તો, કે ભાઈ કાલે કે પરમ દિવસે આપણે કથા કરવાના છીએ. એ વાતથી કોઈ પણ હિસાબે નારાજ જે વ્યક્તિ હશે એણે જયંત પંડ્યાને કીધું. તો જયંતભાઈ પંડ્યા પણ આવી રીતે કોટ પહેરીને ત્યાં પહોંચી જાય ને, એ તો પહોંચે ઠેર. કેટલાય દરોડામાં એવું બન્યું છે કે પોલીસ પણ એની સાથે હોય, એટલું જ નહીં, જે તે ભૂવા ભરાડી જે કહેવામાં આવતા હોય એને એ ગિરફ્તાર કરે અને પછી આમ પાટિયું રખાવે, પાટિયામાં લખાવે કે હું આટલા મેં દુરાચાર કર્યા છે, આટલા મેં પાપ કર્યા છે, આટલા લોકોને છેતરા છે, આટલું વગેરે વગેરે, હવેથી હું આવું કંઈ ધતિંગ નહીં કરું, લ્યો આ ફિલ્મ પૂરું. એટલે આ બાજુમાં પોલીસ ઊભો છે, હું ગુનાનો એકરાર કરું છું કે મેં આટલા લોકોને લૂંટ્યા છે, આટલા લોકોની સાથે દુષ્કૃત્ય કર્યું છે, આટલા લોકોને ભોળવા છે, આવું સ્વયં હું લેખિતમાં કબૂલ કરું, તો પોલીસ જે ઊભી હોય છે એણે FIR દાખલ કરવી ન જોઈએ? તો આ કેવું ધુપ્પલ ચાલે છે. જગદીશભાઈ મહેતા પત્રકાર, પોલીસ પ્રશાસન પણ ઉપર પ્રશ્ન ઉઠાવે છે કે જે આ જયંત પંડ્યા સાથે જાય છે, એક વ્યક્તિ ગુનો કબૂલ કરે છે તો તેની ઉપર FIR ન કરવી જોઈએ? શું ખાલી જયંત પંડ્યાની સુરક્ષા માટે જ પોલીસ જાય છે? એટલે આમાં કાક છાંટઘાટ ગમે તે હોય. હવે તો આપણે જગદીશભાઈ મહેતા જ જાણતા હોય તો જ એને પ્રશ્ન કર્યો હોય. પણ આ વિષય પણ એક તપાસનો વિષય છે કે ગુનો કેમ દાખલ નથી થતો અને ખાલી માફી મંગાવી લે છે. શું તમે એને શું કાદો આપો છો? તમે કોઈ જજ છો? કાળો કાગડા જેવો કોટ પહેરી લીધો એટલે તમે જજ બની ગયા? ભારતીય કાયદા પ્રમાણે કોઈ ગુનો કબૂલ કરે એટલે એની ઉપર FIR થાય છે અને એને ગિરફ્તાર કરવામાં આવે છે. 24 કલાકની અંદર કોર્ટમાં હાજર કરવામાં આવે છે. પછી માની લો રિમાન્ડ મળે, કા જામીન મળે અને કા જેલ હવાલે કરવાનું થાય છે. પણ આમાંથી આ તમે જયંતભાઈ પંડ્યા તમે કોઈ પણ વસ્તુ કરતા નથી. તેથી સાબિત થાય છે તમે ભારતીય કાયદા બંધારણની વિરુદ્ધ કામ કરો છો. આગળ સાંભળો. હું તો કહું પોલીસ કમિશનરથી માંડીને જે તે એના વડા હોય એને આવા જ્યાં પણ નાટક થાય એ પોલીસને કાઢી મૂકવો જોઈએ કે તારી નજર સામે એક અપરાધી બધા જ અપરાધો કબૂલ કરે છે લેખિતમાં, તો જયંતભાઈનું સન્માન હો, કાંઈ વાંધો નહીં, એને કબૂલાવી દીધું. પણ તો તમે જે પોલીસ છે એને ફોટો પડાવીને છૂટા કામ પડી જાય છે. ઘણી વખત શંકા લે કે ખરેખર આ પોલીસ છે કે એ પણ એના નકલી વેશમાં છે, કારણ કે નકલી તો ગુજરાતમાં અત્યારે ભગવાન દયા છે, બધું નકલી છે. એટલે આ કેસમાં સત્યનારાયણની કથાવાળી જે વાત છે એ કેસમાં એક સેકન્ડ હો પ્લીઝ, જોયું ને, જયંત પંડ્યાનો સાથ દેવાળા હવે પોલીસ અધિકારીઓની ઉપર પણ પ્રશ્ન ઉઠે છે. તેથી ભાઈ સાવધાન, સાથ દેતા પહેલાં તમને અરજી આવે કે FIR આવે તમે સાથે જાઓ, પણ કાર્યવાહી કરો. ન્યાય ચુકાદો જયંત પંડ્યા આપે છે તેમાં સાથ આપોમાં. હાલો આગળ. કૂતલી ખોર આપણે કે ભાઈ પછી આવે પ્લીઝ. એમ ખબર પડે કે અહીંયા દારૂની ભઠ્ઠી ચાલે છે એટલે હવે હું માટે હપ્તા ઉઘરાવવા અથવા તો ધોકા પછાડવા, આવું ચાલતું હોય છે ક્યારેય. એટલે જે સારો ઉદ્દેશ જયંત પંડ્યાનો છે એ આવા ખરાબ અનુકરણને કારણે બગડી ગયો છે. સાહેબ, વિજ્ઞાન અને ધર્મ વચ્ચે ઘણીવાર
નાની એવી રેખા હોતી હોય છે અને ઘણીવાર આ બેને ક્લેશ પણ થતો હોય છે. આપના મતે વિજ્ઞાન અને ધર્મ વચ્ચે શું ભેદ છે? સાહેબ, જેટલી જ અંધશ્રદ્ધા ધુપ્પલ છે એટલું જ વિજ્ઞાનનો અતિરેક એ ધુપ્પલ છે. બિલકુલ ધુપ્પલ છે. આ બધા અંગ્રેજોએ આપણને ફાડી ખાધા છે એમ કહો તો હાલે. તમને હું એક એક્ઝામ્પલ આપીશ એટલે આપણા શ્રોતાજનોને ખબર પડે. રાજકોટમાં વિદ્યાનગર મેઇન રોડ છે, બંને તરફ હોસ્પિટલ્સ છે, મલ્ટી સ્પેશિયાલિસ્ટ. એમાં બાકાયદા ડિગ્રીધારી ડૉક્ટર અડધી ABCD રોકી લીધી હોય એટલી તો એની ડિગ્રી છે. આંખના સ્પેશિયાલિસ્ટ છે, કાનના સ્પેશિયાલિસ્ટ છે, નાકના સ્પેશિયાલિસ્ટ છે, હૃદયના સ્પેશિયાલિસ્ટ છે, હાથ પગ લીવર કિડની બધાના સ્પેશિયાલિસ્ટ જ છે. અને ગેરંટી સાથે પોતે લેખિતમાં ડિગ્રી લખે છે ને, વૈજ્ઞાનિક રીતે પરીક્ષિત થયેલા કે આટલા રૂપિયામાં હું તમારું આ કરી દઈશ. રાઈટ. હવે એક જ વ્યક્તિને શરદી થઈ છે, શરદી, કેવળ શરદી જેને નાક હોય ને એને થાય. કાઠિયાવાડી ભાષામાં કહું તો નાક વગરનાને શરદી ન થાય. તો શરદી થઈ છે, મટાડી દે મરદનો દીકરો કોઈ હોય તો ત્યાં બોર્ડ મારી દે કે તમને જે આયુર્વેદિકમાં શબ્દ છે નિરામયા. નિરામય એટલે નિર્મૂળ, રોગનું નિરાકરણ નહીં, નિર્મૂળ કરવો, રોગ જ નહીં. આપની જાણ ખાતર કે જે રીતે વાલિયો લૂંટારો ને નારદનો એક સંવાદ હતો ને કે વાલિયા લૂંટારે છરી રાખીને કે નારદને હોય એટલું કાઢી મૂક, ને તો હું આમ કરી નાખીને તેમ કરી નાખી. નારદે કીધું તું ડરપોક છો. તે ઓલો ફાટી પડ્યો જણ. એણે કીધું મારાથી પશુ પંખી મનુષ્ય એ બધા ફફડે છે, ઇવન તો હું નીકળું ઝાડવા થથરી જાય છે, તું મને ડરપોક કે છે? તને ખબર છે હું ધારું હમણાં તારા કટકા કરી નાખું. આ જુઓ મારી પાસે શસ્ત્ર. નારદજીએ એટલે જ કીધું કે હું એટલે જ કહું છું કે તું ડરપોક છો. શું કામ? તારે શસ્ત્ર તો રાખવું પડ્યું ને કમસે કમ, કે ભાઈ તને કોઈ કાંઈ કરવા આવે અથવા તો તું જેને ધારે એને મારી શકે તો શસ્ત્ર વગર તો નકામું છે. શસ્ત્ર શું કામ રાખે છે? તું સામે કોઈક આવે તો હું કંઈક કરી નાખું. આ જૈન પંડ્યા ઉપર જ વાત છે. જૈન પંડ્યાને એકલાને જ્યાં રેડ પાડતા હિંમત નથી હાલતી એટલે પોલીસ લઈ જાય છે, શસ્ત્ર લઈ જાય છે. આ વાત જે નારદ મુનિ અને વાલિયા લૂંટારાની કરીને જગદીશભાઈ મહેતાએ, તે જૈન પંડ્યા ઉપર છે. એ પોલીસને શસ્ત્ર રૂપી લઈ જાય છે આડું દેવા. બરાબર? આગળ સાંભળો. હું એટલે કે નારદે કીધું જો મારી પાસે કોઈ શસ્ત્ર છે, હું તો તંબુરો અને તાર લઈને રામ નામ જપે જાઉં છું, વિષ્ણુ ભગવાનનું નામ જપે જાઉં છું. એ શું કહેવાય? એને કહેવાય અભયમ. ભયનો જ્યાં વાસ નથી તે, જ્યાં ભય જ નથી તે અભય. એમ આરોગ્યમાં આપણે આયુર્વેદિકમાં લખ્યું છે નિરામય, રોગનું મૂળમાંથી નાશ કરવો તે. તો એ આયુર્વેદિકમાં સંભવ છે. આ તથાકથિત ડિગ્રીધારીઓ જેટલા એ અડધી ABCD વાળા છે એ કોઈ ગેરંટી, વોરંટી નહીં, ગેરંટી લખી આપે કે ભાઈ શરદી દૂર ન થાય તો તમને તમારા બધા પૈસા પાછા ને કે મારી ડિગ્રીને ધૂળ પડી હું એને નાખી દે ઉકળે, કોઈ કરી દે લે ભાઈડો હોય તો તમે જેને વિજ્ઞાન કહો છો કે કરી દો ભાઈડા હોય તો ચાલો. અચ્છા, તમારું વિજ્ઞાન જે છે અત્યારે આપણે ઉપર ભૂંગળા મોકલ્યા છે બધા, જેને આ લોકો મિસાઇલ કહે છે, જેને આ લોકો ઉપગ્રહો કહે છે. એ ઉપગ્રહો શું છે? વેદ શાખાથી માંડીને બધા જ પ્રકારના ઉપગ્રહો મોકલ્યા છે. કેટલાક જાસૂસી ઉપગ્રહ પણ આપણે મોકલ્યા છે. એ શું કરે? આપણે ત્યાં કોઈ સરહદ ઉપર કોઈ હિલચાલ થાય તો એમ કે આપણને એ જાણ કરે. વેદ શાખાનો આપણે ઉપગ્રહ મોકલ્યો ત્યારે દાવો એવો કરવામાં આવ્યો હતો વૈજ્ઞાનિકોએ કે હવે ભૂકંપ ક્યારે આવશે એની પણ આગોતરી જાહેરાત થઈ જશે. વરસાદ ક્યાં કેટલો ક્યારે થવાનો છે એની પણ હવે માહિતી મળી જશે. એટલે કૃષિ માટે થઈને ઉપયોગી છે. આજની તારીખ સુધી તમને ને મને નથી ઉપગ્રહનું નામ યાદ, નથી કોઈ ખેડૂતને ફાયદો થયો કે અથવા તો કોઈને રાહત થઈ. અંબાલાલ પટેલ ને પરેશ ગૌસ્વામી કેમ થાય છે આજની તારીખે? લ્યો તો આ ઉપગ્રહો ક્યાં સુધી જાઓ જયંતભાઈ અંબાલાલ પટેલ પાસે કે તમે આ શ્રદ્ધા ખોટી, તમારી અંધશ્રદ્ધા છે, તમારા વિજ્ઞાનને ઉપગ્રહને ખોટા પાડી અને અંબાલાલ પટેલ જાહેરાત કરે છે તે સાચી પડે છે. એકવાર અંબાલાલ પટેલને ખોટો પાડો, જાઓ. તમારામાં તે ઓલું તો ગયા છો, મને કોઈ જાણ નથી, તમે સારો કર્યો હોય છે ક્યાંક જવાનો, પણ એ તમારું કાંઈ હેલું નથી ગયા, કારણ કે તમારા ઉપગ્રહ બધા વિજ્ઞાનના ખોટા પડ્યા. બરાબર?
આજ માટે એટલું જ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો. અને જગદીશભાઈ મહેતા તો ભાઈ બ્રાહ્મણ ભૂદેવ છે. કથા પૂરી થાય તો જગદીશભાઈની બધું ભાષણ પૂરું થાય. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. તમારો વિડીયોમાંથી તમારો ઓડિયો લીધો અને તમારું રેફરન્સ જયંત પંડ્યાને જવાબ દેવા માટે લીધું છે. અમારો ઉદ્દેશ્ય ખાલી આ જયંત પંડ્યાને ખુલ્લો પાડવા માટેનું છે, બીજો કોઈ નથી. જય માતાજી.